અહીંયા આગળ સાહેબે તમારું જબરજસ્ત ઘડતર કરેલું છે. અમે સહાધ્યાયી અમારા બંને વચ્ચેની વાત કરી લઉં તો, પણ એમણે ભણવાનું ચાલુ જ રાખ્યું. આજે બી ભણવાનું એમનું ચાલુ છે. હું ઘણી બાબતો એમની પાસેથી નવી શીખું છું. મેં BSc ડબલ ગ્રેજ્યુએશન કર્યું, BEd કર્યું, કોચિંગ ક્લાસ ચાલુ કર્યા અને સ્કૂલિંગમાં આવી ગયા. સાહેબે BSc ડબલ ગ્રેજ્યુએશન ને પછી MSc ને પછી PhD ને હમણાં એમના દીકરા ભાવનગર ભણતા હતા એ દરમિયાન પણ ઓનલાઈન એક કોર્સ શરૂ કર્યો રાઠોડ સાહેબ, અને એમાં પણ એમણે અભ્યાસ કર્યો. એટલે એવું એક જીવંત વ્યક્તિત્વ, એક કેળવણીકાર જેણે પૈસાને પ્રાધાન્ય નથી આપ્યું. બાકી લાખો કરોડો કમાઈ શકતા હતા જો પૈસાને પ્રાધાન્ય આપ્યું હોત, કોઈક જગ્યાએ મહાનગરમાં નીકળી ગયા હોત. પણ ના, પોતાના વતનમાં અને પોતાનામાં જે પડેલું છે એને વિદ્યાર્થીઓને ચોક્કસ રીતે આપવું અને સ્પષ્ટ વક્તા. ઘણી વખત તમારા પેરેન્ટ્સને પણ એમ થતું હશે કે સાહેબ તો મોઢા પર જ કહી દે છે, પણ મારી જો પણ ભૂલ હોય ને તો અમે મને ગાઢ મિત્રો છીએ, પણ મને પણ આ તમારી ભૂલ છે ને આમાં આમ તમારે કરવું જોઈતું હતું, સ્પષ્ટ જ કહી દે. અને હંમેશા સ્પષ્ટ વક્તા દુઃખી ભવે આવું કહેવામાં આવે છે. એટલે ઘણી વખતે સાહેબને માટે પણ એવું કદાચ કોઈકને લાગતું હશે કે બહુ સ્પષ્ટ વક્તા છે, પણ એ નિખાલસ છે, એ પવિત્ર છે અને એ જ્ઞાનનો ઉપાસક છે અને જ્ઞાન આપવા માગે છે. કેવી રીતે વધુમાં વધુ મારા વિદ્યાર્થીઓને આપવું, આ ચિંતા હોય છે. અમે સમાજની અને ગામની પણ ઘણી વખત ચર્ચાઓની ચિંતા કરતા હોઈએ છીએ. જીવનના મહાસંગ્રામમાં તમને ક્યારેક કોઈ ગૂંચ પડે, તમારા વ્યવસાયિક જીવનમાં, તમારા સામાજિક જીવનમાં, તો પણ એ ગૂંચ ઉકેલવા માટે તમે તમારા સાહેબને મળજો. એ ગૂંચ સાહેબ ઉકેલી આપશે. મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે. બને ત્યાં સુધી તમારામાં એવી ગૂંચ ન પડે, પણ બની શકે કે સામાજિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં એવા કોઈ લોકો ભટકાય, મેરેજ પછી એવા કોઈ પ્રશ્નો થાય, તો પણ તમે એ વખતે તમારા આ ગુરુજનને યાદ કરજો. એ તમને સાચી અને સાચી વાત કરશે. આ મારો વિશ્વાસ છે, કેમ કે અમારી મિત્રતા વર્ષોથી ચાલી આવી છે. પહેલાં 150 માર્ક્સનું મેથેમેટિક્સ હતું રાઠોડ સાહેબ. અહીં લુણાવાડામાં ક્રીમ બાળકો જે ભણતા હોય એમાંથી 149, 145 એમની પાસે મેથેમેટિક્સમાં ભણવાવાળા માર્ક્સ લાવતા હતા. 2 મેથેમેટિક્સ, અને એટલું અસરકારક ભણાવે. અને ત્યાર પછી એવું પોલિટિક્સ ને બધું ઘણું બધું ચાલ્યું. પછી મેથેમેટિક્સ 100 માર્ક્સનું થયું. પણ આ વિષયમાં એ પારંગત છે, પોતે ભણાવે છે. કદાચ રાજ્યમાં પોતાની સંસ્થા લઈને બેઠેલા હોય અને વર્ગમાં ભણાવતા હોય એવા બહુ ઓછા શિક્ષકો હશે, એવા બહુ ઓછા ટ્રસ્ટીઓ હશે. એ પૈકીના આ તમારા સાહેબ છે. તમે ખુશનસીબ છો, તમે નસીબદાર છો કે તમને આ શાળાનું સાનિધ્ય મળ્યું અને આ શાળામાં તમે અભ્યાસ કરી રહ્યા છો. અહીંયા આગળ સાહેબે તમારી જીવન